બેઠા બેઠા પગ હલાવવા કેમ છે અશુભ, કારણ જાણ્યા પછી તમે પણ સુધારી લેશો આ આદત. બેસતી વખતે પગ હલાવવાને ખરાબ આદત માનવામાં આવે છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ પણ પગનું હલનચલન અશુભ માનવામાં આવે છે. તેનો સીધો સંબંધ તમારા સ્વાસ્થ્ય અને સંપત્તિ સાથે છે. આવો જાણીએ તેના ગેરફાયદા. શાસ્ત્રો અનુસાર ઊંચા સ્થાને ખાટલા, ખુરશી, પલંગ વગેરે પર બેસીને અથવા સૂતી વખતે પગને હલાવવાથી કુંડળીમાં ચંદ્ર નિર્બળ બને છે. આવી સ્થિતિમાં ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને માનસિક તણાવમાંથી પસાર થવું પડે છે. ચંદ્રની અશુભ અસરને કારણે વ્યક્તિને કોઈ પણ કામમાં શાંતિ મળતી નથી. તે આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય કે આર્થિક સંકટથી પરેશાન રહે છે. ધન ખર્ચ વધવા લાગે છે. બેસતી વખતે પગ હલાવવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરના આશીર્વાદ દૂર થાય છે અને દરિદ્રતા રહેવા લાગે છે. માં અન્નપૂર્ણાનો અનાદર એ માં લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. તેથી જ વડીલો ભોજન કરતી વખતે પગ ખસેડવાની ના પાડે છે. આ કારણે માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને પૈસા અને અનાજના અભાવનો ભોગ આખા પરિવારને સહન કરવું પડે છે. કહેવાય છે કે પૂજામાં બેસતી વખતે પગ હલાવવાથી પૂજા અને ઉપવાસ બેકાર થઈ જાય છે. કારણ કે આ આદત વ્યક્તિની માનસિક ક્ષમતાને ઘટાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોઈ પણ બાબતમાં નિર્ણય લઈ શકતો નથી. વિજ્ઞાનમાં પણ પગ હલાવવાને સ્વાસ્થ્ય માટે ખરાબ આદત માનવામાં આવે છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ તરીકે વર્ણવવામાં આવી છે અને તે એક ગંભીર રોગ છે. આ રોગને કારણે હૃદય, કિડની, પાર્કિન્સન્સને લગતી સમસ્યાઓ વધી જાય છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.